शोभे सौम्यमुखारविन्दहसतु नेणेयमी वर्षता वाणी चे महिमा भरी मृदुवळी हये हरि धारता योगी राज प्रमुख जी हृदयथी जेना गुणे रीजता वंदो संत महंत स्वामी गुरुने कल्याणकारी सदा स्वामीनारायण साक्षात् अक्षर पुरुषोत्तमा सर्वेभ्यं परमां शांतिं आनंदं सुखमर्पयेत्। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने पूनमना जय स्वामी नारायण। આજનો પવિત્ર દિવસ એટલે ફાગણ સુદ પૂનમ, વિક્રમ સંવંત 1885 એ તારીખ 20/3/1829ના રોજ એ બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજનો એ જન્મ થાય છે। એ આજનો દિવસ એ ફાગણ સુદ પૂનમનો દિવસ એટલે આજે આપણે એ પ્રાગજી ભક્તના પ્રાગટ્ય દિન નિમિત્તે એમના દિવ્ય ચરિત્રો અને થોડા કાર્યો વિશે વાત કરવી છે। આમ તો આપણે એમનું જીવન ચરિત્ર જોઈએ ત્યારે અઢળક એવા પ્રસંગો અને એમના ચરિત્ર જો આપણે દિવ્ય કાર્યો વિશે આપણે સાંભળ્યું છે, વાંચ્યું છે અને અનુભવ્યું પણ છે, પણ આજે મારે તમને એમના એવા દિવ્ય ચરિત્રો અને કાર્યો વિશે વાત કરવી છે કે જે આપણે સર્વ કોઈએ જે આધ્યાત્મિક માર્ગની અંદર એ આગળ વધવા માટે જરૂરી છે। આમ તો કોઈકને ક્રિકેટર બનવું હોય તો જે મહાન ક્રિકેટર હોય ને એને આદર્શ તરીકે લેવા જોઈએ। કોઈકને સારું ગાતા શીખવું હોય તો જે સારામાં સારું જે ગાતા હોય એને ગુરુ કરવા પડે, આદર્શ તરીકે લેવા જોઈએ। અરે કોઈકને સારું બોલતા શીખવું હોય તો એના માટે પણ ગુરુની જરૂર છે। સારું તરતા શીખવું હોય કે સારું ભણાવવું હોય કે સારું એવું પોતાના વ્યવસાયની અંદર આગળ વધવું હોય કે ધંધો કે નોકરી કરવી હોય તો એને કંઈક તો આદર્શની જરૂર પડવાની જ છે, એને રોલ મોડલની જરૂર પડવાની જ છે। તો આપણે સૌ કોઈ આધ્યાત્મિક માર્ગની અંદર સર્વે કોઈ મુમુક્ષુ એ હરિભક્તો એ આગળ વધવા એ જઈ રહ્યા છીએ અને ધીમે 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 એ આપણે આગળ વધી પણ રહ્યા છીએ। પણ જો એની દિશા ઊંધી હોય તો, જો આપણે વિરુદ્ધ દિશાની અંદર ગતિ કરતા હોય તો, અને જો આપણે ખોટી જગ્યાએ મહેનત કરતા હોય તો એનું કાંઈ પરિણામ એ આપણને જીવન પર્યંત જ્યારે પૂરું થાય, જ્યારે આપણો દેહ પડે ત્યારે મળે નહીં। પરંતુ આજે આપણે એવા રોલ મોડલ, એવા આદર્શ તરીકે એ બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજના એ જીવન પ્રસંગોને આદર્શ તરીકે રાખવાના છે અને એ ગુણો આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરવાના છે। કઠિનમાં કઠિન સાધના એ ભગતજી મહારાજે કરેલી છે ગુણાતીતાનંદ સ્વામીને એ રાજી કરવા માટે। બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવી છે એવા ધ્યેય સાથે એ તન અને મનના ચૂરેચૂરા ભગતજી મહારાજે કરેલા છે। એટલે એક વાત આપણે ઘણી બધી વખત સાંભળી હશે કે જેમ ગુણાતીતાનંદ સ્વામીનો દેહ જીભ વળીને એમ ભગતજી મહારાજનો એ દેહ વળ્યો છે। દરેક આજ્ઞા સારધાર રીતે પાલન કરી છે। તો આજે આપણે બધા એકઠા ભેગા થયા છીએ તો આ ભગતજી મહારાજના પ્રાગટ્ય દિન નિમિત્તે આપણે એમને આપણે કંઈક તો અર્પણ કરવું છે। આપણે સમર્પણ ભાવના તો છે, પણ શું કરી શકીએ તો એમના પ્રસંગો સાંભળીને એ પ્રસંગો આપણા જીવનની અંદર એ વણી લઈએ, ગૂંથી લઈએ અને હૃદયમાં એમનો સિદ્ધાંત જો આત્મસાત કરી લઈએ તો એ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણના દ્વિતીય આધ્યાત્મિક એ જે અનુગામી એ બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ એ પોતે રાજી થાય। અને જો આપણે સૌ કોઈ મુમુક્ષુ શિષ્યો છીએ તો ગુરુને રાજી કરવાનું પ્રથમ લક્ષ્ય આપણે લઈને આગળ વધવાનું છે। તમે જુઓ કે 68 વર્ષ એ 7 મહિના અને 18 દિવસ સુધી એ પોતે એ દૈહિક રીતે ભગતજી મહારાજ આ લોકની અંદર રહ્યા છે। હવે એમનું જન્મસ્થળ આપણે જોઈએ તો જે ભાવનગર જિલ્લો છે તો ત્યાં મહુવા છે। આમ તો જેમ આપણે ભારતનું કાશ્મીર છે
એમ ગુજરાતનું પણ કાશ્મીર તરીકે મહુવા ઓળખાય છે. કારણ કે તમે ઉનાળાની અંદર પણ આ મહુવાની અંદર જાઓ તો ત્યાં તમને ઠંડકનો જ અનુભવ થાય. તો આ મહુવાની અંદર આ ભગતજી મહારાજનો એ જન્મ થાય છે. હવે બાળપણનું નામ એમનું પ્રાગજી ભક્ત, એમના પિતાનું નામ ગોવિંદભાઈ માંડલિયા અને માતાનું નામ માલુબા. હવે સ્વાભાવિક રીતે એ વિક્રમ સંવત 1885 ફાગણ સુદ પૂનમ એટલે કે આજનો આ પૂનમનો દિવસ, તો એ આજના દિવસે જ તે તારીખ હતી 20/3/1829. ત્યારે મહુવા ગામની અંદર એક દરજી પરિવારની અંદર આ ગોવિંદભાઈ અને આ માલુભાઈને ત્યાં પ્રાગજી ભક્તનો જન્મ થાય છે. હવે બાળપણથી જ તે થોડાક ગુણો આપણે જોઈએ. જો આજે આપણે પ્રસંગો જે સાંભળેલા છે એની વિશે વાત નથી કરવી, પણ એવા ખાલી 4 થી 5 પ્રસંગો જોવા છે કે જે પ્રસંગોમાંથી આપણને ઘણી બધી એ પ્રેરણાઓ પ્રાપ્ત થાય. તમે જો કે સહજ રીતે બાળક હોય ને તો એને ચોકલેટ કે રમતગમત એમાં જ તે એને પોતે જીવ બંધાઈ જાય છે. બાળક હોય તો સ્વાભાવિક રીતે નિર્દોષ પોતે છે, તો એ ગમે એવું રીતના જ પ્રવૃત્તિ કરશે. પરંતુ આ પ્રાગજી ભક્ત તો બાળપણથી જ તે પોતે ધ્યાન કરે, ભજન કરે અને કથા જ સાંભળે. એટલે આમ જોવા જઈએ ને તો પ્રાગજી ભક્ત એ પોતે બાળપણથી જ તે આખું એમનું જીવન ભગવાન પરાયણ બાળપણથી જ થયેલું. અને સ્વાભાવિક રીતે જ્યારે સ્કૂલની અંદર શાળાએ જાય ત્યારે રિટર્નની અંદર પોતે એક માલણ નદી આવેલી છે, તો ત્યાં એના કિનારે ધ્યાનમાં બેસે. પાછા બાળ મિત્રો હોય તો એને પાછું ધ્યાન શીખવે. એટલે આવી રીતે પોતે સમય પસાર કરે. આમ તો 10 વર્ષની વય હતી એટલે સદગુરુ ગોપાલ સ્વામીનો એમને યોગ થયો અને એ ગોપાલ સ્વામી ધામમાં પધાર્યા ને ત્યાં સુધીમાં તો 13 વર્ષ સુધી આ પ્રાગજી ભક્તે ગોપાલ સ્વામીને રાજી કરી દીધા. અને એટલું જ નહીં, એટલે જ તે સદગુરુ ગોપાલ સ્વામી એ પોતે જ્યારે સ્વધામ પોતે જવાના હતા ને એ પૂર્વે જ તે એમને આ પ્રાગજી ભક્તને એક ભલામણ કરીને ગયા કે જો તારે છે ને ગુણાતીતાનંદ સ્વામીનો જૂનાગઢ જઈને સમાગમ કરવાનો છે અને એ જ તને બ્રાહ્મી સ્થિતિ સુધી પહોંચાડશે, એ જ ભગવાન સુધી તને પહોંચાડશે. જેમ બોટાદના શિવલાલ શેઠને પણ સદગુરુ ગોપાલ સ્વામી આજ્ઞા કરી કે જો તારે વ્યવહાર શીખવો હોય તો સુંદરિયાણાના પૂજા શેઠ પાસે જજે, અને વ્યવહાર અને મોક્ષ માર્ગ બંને જો સુધારવું હોય ને તો જૂનાગઢના જોગી એવા ગુણાતીતાનંદ સ્વામીનો એ સમાગમ કરજે. તો જો આ દરેક આજ્ઞાનું પાલન એ આ ભગતજી મહારાજ પ્રાગજી ભક્ત કરે છે. અને એટલું જ નહીં, એ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ મન કર્મ વચને કરે છે. અને પાછું દરેક આજ્ઞા એ પોતે સારધાર રીતે અને 100% એ સમર્પણ ભાવનાથી એ પોતે પાળતા હતા. આમ કહેવાય ને દેહના ચૂરે ચૂરા આ પ્રાગજી ભક્તે પહેલેથી કરી નાખેલા હતા. એ પછી ચૂનો કલાક વાલાવવાની સેવા હોય, કડિયા કામની સેવા હોય કે મજૂર તરીકેની સેવા હોય કે વાળંદની સેવા હોય, દરેક પ્રકારની સેવા રહીને એ પોતે કરતા. પણ જો એમને મનની અંદર શું વિચાર હતો કે મારે ગમે તેમ કરીને ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવા છે. અને મૂળ અનાદિ અક્ષર મૂર્તિ એ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના સ્વરૂપની એ ઓળખાણ ભગતજી મહારાજને કરાવેલી. અને એટલે જ તે જો એમને નક્કી કરી નાખ્યું ગમે તેમ થાય, એ શરીર કે મનનું કંઈ જોવાનું નથી. અને એટલે 3.5 વર્ષ સુધી એ નિર્દોષ ભાવથી એ ગુણાતીતાનંદ સ્વામીનો એમને સમાગમ કર્યો મન કર્મ વચને. અને પાછો સ્વામીનો અપાર રાજીપો પણ એમના ઉપર વર્ષો છે. અને ભગવાન સ્વામિનારાયણનો સાક્ષાત્કાર કરાવ્યો. અને ધ્યાનમાં જ તે મહારાજે એમને કીધું કે સ્વામીની મરજીથી આજથી હું તને વશ છું. તો જો આ એક સાધનાથી એક સાક્ષાત્કાર સુધીની સફર એ આ પ્રાગજી ભક્તે એ કાંઈ નિરાતે શાંતિથી એમને નથી મળી, એમને એવી સાધના કરી છે. તો હજુ આજના પવિત્ર દિને આપણે આ જ સાધના વિશે વાત કરવી છે. અને એવા 4 પ્રસંગો મારે તમને કહેવા છે કે જે પ્રસંગો સાંભળીને આપણા જીવનની અંદર, જો આજની સભાની અંદર આપણે બીજી બધાય ચરિત્રો નથી જોવા, પણ એવા 4 પ્રસંગો જોવા છે કે જે પ્રસંગો એ આપણને અંતરદ્રષ્ટિ કરાવશે. જે આપણે આધ્યાત્મિક માર્ગે જે ભૂલ કરી છે ને, અને ભૂલ અત્યારે કરીએ છીએ ને પાછા કરતા હતા ને પાછું ભવિષ્યમાં ન થાય ને,
એનું નિત્ય અનુસંધાન આપણને આ 4 પ્રસંગો થકી મળશે. અને જો આપણી સામે આદર્શ હોવા જરૂરી છે, કારણ કે આપણી ગુણાતીત ગુરુ પરંપરામાંથી જો સૌથી મોટી જો વાત એક શીખવા જેવી હોય ને, તો દરેક શિષ્યે પોતાના ગુરુમાં એ પોતે તન મન ધન જોડી દીધું છે. એવા તન્મય થઈ ગયા છે, જેમ સત્યકામ જાબાલીન એ પોતાના ગુરુની આજ્ઞા પ્રમાણે પોતે રહ્યા, જેમ અર્જુન એ દ્રોણાચાર્યની આજ્ઞા પ્રમાણે રહ્યા, તો એમ આપણા જીવનની અંદર પણ આપણી ગુણાતીત ગુરુ પરંપરા તમે જુઓ કે મહંત સ્વામી મહારાજ તમે જુઓ તો એ પોતે એ પ્રમુખ સ્વામી મહારાજની દરેક અનુવૃત્તિ પ્રમાણે પોતે રહ્યા છે. એમને રાજી કરવાનું તાન રાખ્યું છે. એ યોગીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજે શાસ્ત્રીજી મહારાજને, શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજને, અને ભગતજી મહારાજે એ ગુણાતીતાનંદ સ્વામીને એ રાજી કરવા માટે એ પોતે ચૂરે ચૂરા મન અને તનના કરી નાખેલા છે. અને ત્યારે પોતે એક આદર્શ સાધક તરીકે આપણે ભગતજી મહારાજનું નામ લીધું છે અને એમને મૂકવામાં આવે છે પ્રથમ નંબર ઉપર. કારણ કે કઠણમાં કઠણ એ સેવા હોય કે ઉપવાસ હોય, એમને એ પોતે કંઈ ગણકાર્યા વગર બસ એક જ નિશાન કે મારે તો એ ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવા છે. આપણે પ્રથમ પ્રસંગની જે એક વાત કરીએ તો જૂનાગઢની અંદર હવે ફૂલદોલનો ઉત્સવ પોતે આવી રહ્યો હતો અને આજે હોળિકા દહન છે, આવતીકાલે ધૂળેટી છે. તો ખરા અર્થની અંદર આ ફૂલદોલનો ઉત્સવ સ્વામિનારાયણ ભગવાનની વખતથી શરૂ છે. કારણ કે સ્વામિનારાયણ ભગવાને 32 વખત આ ફૂલદોલનો ઉત્સવ કરેલો હતો. અને આ ઉત્સવો અને સમયાઓ દ્વારા પણ એ ઘણા બધા મુમુક્ષુ ગુણભાવીઓ પોતે સત્સંગી થતા, વ્યસનો મૂકતા, એ પોતાનામાં રહેલા પંચ વિષયો પ્રત્યેની આસક્તિમાંથી અનાસક્ત થતા અને ભગવાનની મૂર્તિમાં પોતે લીન થતા, અને પાછી ત્રણેય અવસ્થાની અંદર એ સ્વપ્ન, સુષુપ્તિ અને જાગ્રત અવસ્થાની અંદર એ ભગવાનની મૂર્તિનું જ તે એ અખંડ ચિંતન પોતે કરી શકતા હતા. એવી કથા વાર્તા દ્વારા આ બધાય મુમુક્ષુઓને સ્વામિનારાયણ ભગવાને આવા સમયા ઉત્સવની અંદર એક મુમુક્ષુતા પ્રદાન કરેલી છે, એક એમનો રાજીપો વરસાવ્યો છે. એટલે જૂનાગઢની અંદર ફૂલદોલનો ઉત્સવ હતો અને આ ઉત્સવની અંદર આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ પોતે પધારવાના હતા. એટલે ગુણાતીતાનંદ સ્વામી અને બીજા બધા સંતો ભક્તોની એવી ઈચ્છા હતી કે આપણે આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ પધારવાના છે, એટલે આપણે એમને એવી રીતે સ્વાગત કરીએ. અને માણસો પણ ઘણા બધા આવશે, એટલે અંતરથી ભાવ તો હોય જ તે કે આપણે એમને રાજી કરવા છે અને એમની સેવા કરવી છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ છે ને પ્રાગજી ભક્તને એક સભા મંડપ માટે એક મોટી ચંદની તૈયાર કરવાની આજ્ઞા કરતાં કીધું કે જો પ્રાગજી, આ ચંદની તારે મોટી કરવાની છે અને રૂપિયાની કોઠારમાં છે નહીં, તેનું તને જેમ ફાવે એમ તું કર, પણ ચંદની મોટી કરવાની છે અને તને સેવા સોંપી. જો આ વિચાર કરો કે એક પણ પૈસો નથી. જો આજે તમે જો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત કે જે એક સિદ્ધાંત ઉપર ટકી છે, એ ત્યારે શાસ્ત્રીજી મહારાજ, ભગતજી મહારાજ કે ગુણાતીતાનંદ સ્વામી પાસે એવા કોઈ પણ પ્રકારની સુખ સાહેબી કે પૈસા કે ધન કંઈ હતું નહીં, સંપત્તિ હતું નહીં, નહોતા નાણાં, નહોતા પાણા કે નહોતા માણા, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં. પણ જો સિદ્ધાંત સાચો હતો, એટલે જો આ વાત આજે દિગંતમાં ડંકા વાગી રહી છે અને જો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ આપણને જોવા મળે છે. પરંતુ આ સિદ્ધાંત પાછળનો એ આ બધા ગુણાતીત ગુરુ પરંપરાનો કંઈક દાખલો છે, જે દાખલો આપણે યાદ રાખવાનો છે. કારણ કે એ આપણો ઇતિહાસ જ તે આપણને કંઈક ત્યાંથી શીખવાડશે કે આપણે શું ભૂલ નથી કરવાની. એટલે કોઠારમાં કંઈ પૈસા નહીં અને ગુણાતીતાનંદ સ્વામીએ પ્રાગજી ભક્તને આવી રીતે આજ્ઞા કરી કે એ તું જેમ કર, એમ તને ફાવે એમ કર, પરંતુ ચંદની તારે સીવવાની છે, એ મેં તને સેવા આપી. જો આજ્ઞા કરી. એક શિષ્યનો એક પવિત્ર ફરજ છે કે ગુરુની આજ્ઞા પ્રમાણે પોતાનું જીવન બનાવવું. જેમ આપણે પહેલા મહિનાની અંદર 14 જાન્યુઆરીએ જે ઉત્તરાયણનો જે તહેવાર આપણે ઉજવ્યો, તો જો એમાં આપણને એ જ ખ્યાલ આવે છે કે જેમ દોરી અને પતંગ, એ દોરી સાથે પતંગ બાંધેલી છે ને તો ભલે દૂર પતંગ છે પણ આપણી પાસે જ છે, પણ કટ થઈ જાય તો, કોઈ કાપી નાખે તો દોરી આપણી પાસે રહે પણ પતંગ ક્યાંય વહી જાય. એમ ભગવાનને આપણી પાસે રાખવા હોય તો એ આજ્ઞારૂપી દોરીની જરૂર પડશે.
તો જ ભગવાન આપણી પાસે રહેશે. અને એટલે જ તે જો આજ્ઞાનું પાલન કર્યું પ્રાગજી ભક્તે. અને આટલી મોટી ચંદની એ કરવી ને એ કોઈ સામાન્ય કંઈ બાબત હતી નહીં. કારણ કે પૈસા ન હોય ને તમારે એ વસ્તુઓ કોઈ કાર્ય ઉપાડવું એ અઘરી વાત કહેવાય. હજી તો પૈસા ખીચામાં હોય ને બેંક બેલેન્સ પડ્યું હોય તો તમે કંઈક નવો કંઈક ધંધો વ્યવસાય કરી શકો. પણ કાંઈ હોય ને તમે સાહસ કરો ને તો એ મોટી વાત કહેવાય. અને એમાંય તે પાછું સેવામાંથી લેવાની વસ્તુઓ પૈસા, એટલે એમ કોઈ આપે નહીં. એટલે પ્રાગજી ભક્તે તો ગણિત માંડ્યું અને થોડીક સરવાળા બાદ બાકી કર્યા. અને ત્યારે એ સમયની અંદર 1000 રૂપિયાનો ખર્ચ થાય એમ હતો એ સમયની અંદર. પણ જો એમને નક્કી કર્યું હતું કે મારે સ્વામીની એ આજ્ઞાનું પાલન કરવું છે, એટલે વચન રહ્યું એ અદ્ધર ઝીલી લીધું. અને સ્વામીની ઈચ્છા છે એટલે રૂપિયાના તો મેં વર્ષે એવી પાછી શ્રદ્ધા હતી. જો માણસના જીવનની અંદર શ્રદ્ધા જરૂરી છે. એટલે જ તે જો યોગી બાપા કહેતા કે જ્યારે સમાગમ કરવા માટે જઈએ ને ત્યારે બુદ્ધિને તાળા મારી દેવા. એ આપણા બીબા ઘરે મૂકીને આવવા. કેમ? કારણ કે સત્પુરુષનો સમાગમ કરવા જઈએ ને ત્યારે બસ સત્પુરુષને જ રાજી કરવા છે. આની જ તે આપણું ધ્યાન હોવું જોઈએ. અને એ બાબત હશે ને તેને જ શ્રદ્ધા કહેવાય. એટલે આ ભગતજી મહારાજને શ્રદ્ધા હતી થઈ જશે. અને હરિભક્તો પાસે એમને પોતે માંગણી કરી અને આ રીતે વાત કરી. એટલે માંડ 600 રૂપિયા ભેગા થયા. અને એમાંથી જાડા કપડાં એમને ખરીદ્યા. પણ એના ઉપર સુંદર બધું રંગબેરંગી છાપ છપાવવાની હોય. પછી એ પણ છપાવી. જાતે પાછા ચંદની શિવવા દિવસ રાત લાગી ગયા. અને વહેલી સવારે કેટલા વાગે પોતે ઉઠે? 3 વાગે ઉઠે. અને નિત્યક્રમથી પરવારી સવારે 5:30 વાગે પાછું મંગળા આરતીમાં દર્શન કરે અને ચંદની શિવવા બેસી જાય. પાછું કેટલા વાગ્યા સુધી? છેક બપોર રાજભોગ આરતી વખતે પોતે ઊભા થાય. અને પાછું જમીને તે તરત તે ચંદની શિવવાનું શરૂ થઈ જાય. તે રાત્રે કેટલા વાગ્યા સુધી? 12 વાગ્યા સુધી પોતે ચંદની શિવે અને રાત્રે 12 વાગે પોતે શિવે. વિચાર કરો. હું તમને ફરી વખત થોડાક ડેટા કહું કે જેથી આપણને આ પ્રાગજી ભક્ત કેવી સાધના કરતા હતા ને એનો આપણને ખ્યાલ આવે. કે સવારે પોતે બ્રાહ્મ્ય મુહૂર્ત કરતાં પણ વહેલા, એટલે 3 વાગે જાગવાનું. પાછું 3 વાગે જાગીને પોતેની જે દૈનિક ક્રિયા હોય, નિત્યક્રમ હોય, એ પરવારીને આરતી હોય, બપોરની આરતી હોય, રાજભોગ આરતી હોય, જમીન તરત બેસી જવાનું. એટલે 3 થી પાછા 3 તમે લો, બપોરના 3, એટલે અંદાજિત 12 કલાક થઈ. ચલો હજી આપણે સમયને આગળ વધારીએ. કારણ કે એ પોતે કોઈ આપણે તો જો કેવું થાય ક્યારેક સભામાં બેઠા હોય ને 2-3 કલાકની સભા હોય તો 2 વખત તો આપણે ઊભા થઈએ. અરે અડધી પોણી કલાક થાય ને તો વાતો કરવા જોવે. અને અત્યારના સમયની અંદર જે ફોન આપણે આવી ગયા તો ફોનમાં વોટ્સઅપ કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકની અંદર નવું કંઈ આવ્યું નથી ને, તો એ જ આપણે ચેક કરતા હોઈએ છીએ. અમુકના પાછા ફોને ઉપાડ લઈએ. ચાલુ સભાએ ફોનમાં આપણે વાતો કરતા હોય. 2 વખત તો પાણીના વિચારો આવી જાય. પાણી અહીંયા નજીક હોય તો સારું, પણ આ ઊભો થશ ને મને શરમ આવે છે, તો આવા બધા વિચારો આપણે કરતા હોઈએ. એટલે સભામાં કે પ્રવચનમાં કાંઈ ધ્યાન જ ન હોય. પણ આ તો સતત ચંદની શિવવાની. પાછું એક આસન ઉપર. જો બપોરે 3 એટલે 12 કલાક થઈ. ચાલો 2-3 કલાક કાઢી નાખો નિત્યક્રમની, એટલે 10 કલાક થઈ. પાછું 3 થી ચાલો 12 વાગ્યા સુધી ચક્કડું આગળ વધારો. પાછી 9 કલાક થઈ. ચાલો એમાંય કલાક કાઢી નાખો, એટલે 8 કલાક. 10 ને 8 18 કલાક. 18 કલાક સુધી એ આ ચંદની શિવવાની. સુવાનું કેટલી કલાક એ આપણને ખબર હોવી પડે ને. તો 12 વાગ્યે સૂતા હતા ભગતજી મહારાજ. પાછું જાગવાનું ક્યારે? તો 3 વાગ્યે સવારે. એટલે 3 કલાકની ઊંઘ. માન 2.5-3 કલાકની ઊંઘ. પાછું 1-2 દિવસ આવું નથી કર્યું. આપણે સ્વાભાવિક રીતે આવી રીતે ઉજાગરા કરીએ ને, ક્યારેક દવાખાનું ક્યાંક પરિવારમાં ઘરમાં આવ્યું હોય તો 3-4 દિવસ કોઈક પેશન્ટ્સને આપણા ઘરના સભ્યોને દાખલ કર્યા હોય તો આપણે શું કરીએ કે ત્યારે તો આપણે ઉજાગરો કરી લઈએ. પણ પછી જે 2-3 દિવસ છે ને આપણે શાંતિથી ગોદડું ઓઢીને 2 દિવસ સૂવી. ધંધે નોકરી કે વ્યવસાય ન જઈએ. પણ આવું આ પ્રાગજી ભક્તે 1-2 દિવસ નહીં, અરે 2 મહિના સુધી કરેલું. અને પાછું એટલું નહીં, 10 દરજી જે 2 મહિને જે કામ કરી શકે ને એ ખાલી ફક્ત એમને 2 મહિના કરતાં પણ ઓછું. કારણ કે અંદાજ લગાડેલો હતો 2 મહિના આજુબાજુ, પણ એમને 41 દિવસની અંદર
એ ચંદની એમને સીવી નાખી, આમ ભારે પાછી બુટ્ટાદાર ચંદની. અને ભાઈ એટલું જ નહીં, શિવતા શિવતા એ પોતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા જાય, કથા વાર્તા કરતા જાય. હવે જો આ કથા વાર્તા સાંભળવી અને કરવી ને કામ બીજું આપણું કરવી તો એ અઘરી વાત છે. પણ આ પ્રાગજી ભક્તે આ રીતે કર્યું. પાછું સામાન્ય નહીં, 41 દિવસમાં ગમે એમ જેવું તેવું કામ નથી કર્યું, પરફેક્શન સાથે, પૂર્ણતા સાથે. હવે એક રાતે પ્રાગજી ભક્ત આવી રીતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા કરતા છે ને પોતે ગુણાતીતાનંદ સ્વામીની સ્મૃતિ કરતા હતા, અને સ્વાભાવિક રીતે ચંદની સીવવાનું તો કામ શરૂ જ હતું. એટલે અચાનક છે ને ભગતજીનું ધ્યાન આમ પાછળ ગયું, અને પાછળ તો ગુણાતીતાનંદ સ્વામી પોતે ઊભેલા. કાંઈ પણ અવજ્ઞા થઈ ગઈ હોય તો એમ એવો છે ને ગુણાતીતાનંદ સ્વામીના ચરણોમાં દંડવટ કરવા લાગ્યા. અને સ્વામી એમની જે અનન્ય ભક્તિ જોઈને પ્રસન્ન થયા અને કીધું, પ્રાગજી, હું તો તારા ઉપર બહુ રાજી થયો છું, માટે તું માગ, જે તું માગ ને એ મારે તને આજે દેવું છે. જો જ્યારે સત્પુરુષ અને ભગવાન રાજી થાય ત્યારે કેવું માગવું જોઈએ, એનો પણ આદર્શ આપણા પ્રાગજી ભક્ત જ છે, એટલે કે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ છે. હવે માગવાનું કીધું તો આપણને આવું ભગવાન આપણી સમક્ષ પોતે હાજર થાય ને ચમત્કાર બતાવે, અને આપણને માગવાનું કે આપણે શું માગીએ કે ભગવાન મને છે ને 1 કરોડ રૂપિયા મળી જાય, ભગવાન મારે આ છે ને દેહ છે ને આમાં એક આ રોગ છે, કેન્સર છે, તો આ કેન્સર મટી જાય, મને છે ને માથું બહુ દુખે છે, આ માથું હવે છે ને આજીવન દુખે ને એવું કંઈક કરો. આપણી આવી લૌકિક માંગણી હોય. પણ આ ગુણાતીતાનંદ સ્વામી માગવાનું કીધું. હવે પ્રાગજી ભક્ત તો આ ગુણાતીતાનંદ સ્વામીની અણધારી આવી કૃપા જોઈને પોતે કંઈ બોલી શકતા નથી. એટલે સ્વામીએ કીધું, પ્રાગજી, આ સાધુ કહે એમ શ્રીજી મહારાજ કરે છે, એટલે તું માગીશ એ હું તને આપીશ. પણ પ્રાગજી ભક્ત કાંઈ બોલી શકતા નથી. એટલે સ્વામીએ કીધું, જો હવે તું કાંઈ માગ નહીં તો હું તને કહું છું કે તું ઘરે જા અને 12 મહિનામાં તને રૂપિયા છે ને 60,000 મળશે, અને તે વડે સાધુનો સમાગમ કરીને આનંદ કરજે. જો ગુણાતીતાનંદ સ્વામી સામેથી કૃપા કરી, હવે એ સમયની અંદર 60,000 રૂપિયા, અને પાછો સાધુનો સમાગમ કરવાની વાત કરીને આનંદમાં રહેવાની વાત કરી. એટલે આ લૌકિક રીતે બધું સુખ એમને કીધું. હવે પ્રાગજી ભક્તને લાગ્યું કે આ સ્વામી તો થોડીક કસોટી કરી રહ્યા છે. એટલે એમને વિનમ્ર ભાવે છે ને હાથ જોડીને કીધું કે સ્વામી, 13 વર્ષ છે ને મેં ગોપાલ સ્વામીનો સત્સંગ મેં કર્યો છે, અને 9 વર્ષથી હું તમારો સત્સંગ કરું છું. એમાં ધન કે સ્ત્રીમાં સુખ છે ને એવું સાંભળ્યું નથી. એટલે જો તમે ખરેખરા રાજી થયા હોય ને તો તમારું મને જ્ઞાન આપો, તમારું મને ઘર દેખાડો, અને તમે ક્યાંના વાસી છો ને મારો જીવ સત્સંગી કરો. અને શ્રીજી મહારાજ જો 1 અણુ જેટલા પણ છેટા ન રહે તો એ 3 વર તમે મને આપો. જો તમે રાજી થયા હોય ને મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરી હોય તો આ 3 વરદાન હું તમારી પાસે માગું છું, જો માગતા આવડ્યું. આજનો આ પવિત્ર દિવસ છે, હોલિકા દહનનો દિવસ. આવતીકાલે ચંદ્રગ્રહણ પણ છે અને ધૂળેટીનો દિવસ. પરંતુ તમે યાદ રાખો કે આ પ્રહલાદ ની રક્ષા એ નૃસિંહ ભગવાને સ્પેશિયલ અવતાર ધાર્યો અને માગવાનું કીધું. ત્યારે શું માગ્યું પ્રહલાદજીને? જો માગતા આવડ્યું છે કે આ ઇન્દ્રિયો અંતકરણમાં આ મલિન વાસનાઓ એમાં છે ને વૃત્તિ મારી ન જાય, એને હું સંયમમાં વર્તાવી શકું, તમારું નામ અખંડ ભજન કરી શકું ને. જો માગતા આવડ્યું. એ હરિના જન તો મુક્તિ ન માગે, મુક્તિ જ માગે છે, બીજું કંઈ માગતા જ નથી. ધન સંપત્તિ તો એમના માટે કંઈ નથી. અને એ પોતે સાવ એટલે સાવ પોતે સાંખ્ય વિચાર કરીને સાવ શૂન્ય કરી નાખે છે, આમ રાખના ઢગલા કરી નાખે છે. બોટાદના શિવલાલ શેઠ હતા, પોતે શ્રીજી મહારાજની પૂજા કરે એટલે મૂર્તિમાં અખંડ 3 કલાક સુધી પોતે દરરોજ ધ્યાન કરે. શ્રીજી મહારાજ એમની પૂજાની અંદર પોતે દર્શન દે. જો સાધુ સંતો ભક્તો એમના પૂજાના દર્શન કરવા માટે આવતા. પણ કેવો સાંખ્ય વિચાર! એક વખત ભગા દોશી એમને કહેલું કે શિવા, તારા જેવું મને ધ્યાન શીખવાડ ને. શિવલાલ શેઠ કે જો તમારે શીખવું હોય ને તો હું કહું એમ કરવું પડે. તો
તો આ ભગા દોશી તો કે મારે એમ ધ્યાન કરતાં શીખવું જ છે. આ 3 કલાક તું ધ્યાન કરે છો ને આજે તો એ સ્થિતિ પ્રાપ્ત કરીશ, એવી સ્થિતિ મારે પ્રાપ્ત કરવીશ. અને જો ત્યારે શિવલાલ શેઠે કહ્યું કે છે ને પિતા આ છે ને આખું બોટાદ રહ્યું ને એને આપણે પહેલાં સૌ પ્રથમ આગ લગાડી દેવાની. આગ લાગે એટલે બોટાદમાં આપણું ઘર છે તો હવેલીની આગ લગાડી દેવાની. પછી ધન સંપત્તિ પૈસા બધુંય તે બળી જાય અને રાખનો ઢગલો થઈ જાય અને પછી ઉપર બેસવાનું અને પછી ધ્યાન કરવાનું, તો ધ્યાન આવું થાય. આટલું બોલે ને ત્યાં જ વચ્ચે ભગા દોશીએ કીધું કે રહેવા દે શિવા, તારું ધ્યાન તારી પાસે રાખ, મારે આવું કાંઈ ધ્યાન શીખવું નથી. તો જો આ સાધના કઠણ છે, અઘરું છે, કાંઈ સામાન્ય એ કાંઈ નથી કે એક કામ કરીએ ને મળી જાય આપણને અક્ષર બ્રહ્મનું સ્વરૂપ ઓળખાઈ જાય. એ તો તમારે પ્રયત્નો કરવા જ પડે, ધીરજ રાખીને મથવું પડે, ત્યારે એવી સ્થિતિ તમને પ્રાપ્ત થાય. એમ નામ કાંઈ સ્થિતિ પ્રાપ્ત ન થાય, એમ નામ જન્મ મરણનો રોગ ન ટળે. એના માટે તો આવી રીતે પ્રાગજી ભક્ત જેમ આપણે એવી બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે એવી સાધના કરવી જોઈએ, તો સાક્ષાત્કાર થાય. અને સ્વામીએ તો આ કસોટીની તે સરાણને વધુ આકરી બનાવીને એમને કીધું કે મૂરખ, તારે જ્ઞાનનું શું કામ છે? જા, હું તને વરદાન આપું છું, અક્ષરધામમાં હું તને તેડી જઈશ. જો આપણો આજ લક્ષ્ય હોય ને એ અક્ષરધામ મળે, બસ પૂરું થઈ ગયું. અને પરબ્રહ્મની આપણે ભક્તિ કરી શકીએ. આ જ આપણો મુખ્ય લક્ષ્ય છે, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. તો ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજને કહી જ દીધું હતું કે જો હું તને 60,000 રૂપિયા આપીશ, તું સાધુન સમાગમ કરીને આનંદમય રહેજે, કોઈ પણ પ્રકારનું દુઃખ પણ નહીં આવે, અને હું તને અક્ષરધામય આપી દઈશ. ત્યાં સુધી મહારાજે કીધું. તોય તે આ પ્રાગજી ભક્તે ફરીથી પોતે પ્રાર્થના કરતા કીધું કે સ્વામી, આપ જો રાજી થયા હોય ને તો જો મેં તમને જે 3 વરદાન જે માગ્યા છે ને તો એ તમે મને આપો. બાકી એ વિના તો સમગ્ર પૃથ્વીનું આ રાજ્ય કે ઇન્દ્ર કે બ્રહ્મા કે પ્રકૃતિ પુરુષ આદિનું રાજ્ય મારે કંઈ જોતું નથી. મારે તો તમારા ચરણાવિંદની અખંડ સેવામાં રહેવું, બસ આ જ મારે જોતવું છે. તો જો આ માગતા આવડ્યું, આ સમજણમાં એમને ફેર ન રાખ્યો, બાકી આપણે તરત બદલાઈ દઈએ. ચલો હું તમને એક ઉદાહરણ દઉં કે આજનો આ હોલિકા દહન છે તો મુખ્ય તો વિલન કોણ છે? અહંકારી એવો હિરણ્યકશ્યપુ. ચાલો પહેલું હું તમને એક છે ને લોખંડના રામ જે મૂર્તિ છે, અને બીજી બાજુ છે ને એ હિરણ્યકશ્યપુ પોતે સોનાનો છે. તો આ બંનેમાંથી તમે શું પસંદ કરો? તો સ્વાભાવિક રીતે આપણે શું પસંદ કરીએ કે 1 તોલા એટલે કે 10 ગ્રામ એ જે ભાવ છે 1,64,000. અને આ જો હિરણ્યકશ્યપુની મૂર્તિ મોટી એટલે અંદાજિત 2-3 કિલો છે, તો આપણે કરોડોપતિ બની જઈએ. અને ઓલી લોખંડની રામ ભગવાનની મૂર્તિ છે તો એ લઈને શું કામ છે? એના તો માન 200-500,000 આવે, તો આમાં જ કરોડો રૂપિયા આવે. એટલે આપણી પસંદગી શું હોય? તો આપણી પસંદગી એ આ સોનાનો જે હિરણ્યકશ્યપ હોય ને એ જ હોય. પછી પાછું આપણે એવી વાત ફેરવી નાખીએ કે એમાંથી હું થોડુંક વેચીને રામની મૂર્તિ હું ચાંદીને બનાવી નાખીશ. પણ જો આપણે સોના સામે જ વૃત્તિ હોય ને, પણ જો અહીંયા પ્રાગજી ભક્તની વૃત્તિ ક્યાં હતી? એ ભગવાનના એ ચરણોની અંદર, એ સ્વામીના ચરણોની અંદર વૃત્તિ હતી. એટલે એમને કીધું કે મારે તો તમારા ચરણાવિંદની એ અખંડ સેવામાં રહેવું છે. પછી ગુણાતીતાનંદ સ્વામીને લાગ્યું કે આ પ્રાગજી છે ને પ્રલોભનમાં કાંઈ લેવાશે નહીં, એટલે આને ઉત્તમ બ્રહ્મ જ્ઞાન તો આવું ઉત્તમ પાત્ર જ પામી શકે. અને જે સિંહણનું દૂધ હોય ને એ પોતે એવા સોનાના પાત્રમાં તે પોતે રહે, બાકી બીજા બધા પાત્રમાં તો એ સ્ત્રવી જાય. એમ ગુણાતીતાનંદ સ્વામીને લાગ્યું કે હવે ઉત્તમ પાત્ર આનાથી બીજું કાંઈ મળશે નહીં. એટલે રાજી થઈને સ્મિત કરવા લાગ્યા ને કીધું કે જો મરણિયો થયા તો એ જ્ઞાન મળે એવું છે, અને તે રાજીપો એ નોખો છે, અને જ્ઞાન લેવું હોય તો હું કહું તેમ તું કર. આ ઘર મૂકીને તો અખંડ અહીંયા રહે, અને ત્યારે એ જ્ઞાન તું પ્રાપ્ત કરી શકે. અને નિવૃત્તિ, ધર્મ, વૈરાગ્ય, આત્મનિષ્ઠા વિના કોઈ દિવસ એ સિદ્ધ દશા ન આવે. એટલે અહીંયા રહે ને તો મારે 3 વાના તને સિદ્ધ કરાવવા છે, પણ જો તું એ બધો ત્યાગ કરવા જો તૈયાર હોય ને તો હું તને જ્ઞાન આપું. અને સ્વામીના એ આશીર્વાદથી એ આ સાંગો પાંગ ઝીલીને પ્રાગજી ભક્ત પોતે ત્યારે નક્કી કરી નાખે, જો કટિબદ્ધ થવું પડે.
આપણે પણ એવી સ્થિતિ પ્રાપ્ત કરવી હોય ને તો કટિબદ્ધ થઈને જો એ આપણે ગુરુનું વચન પ્રમાણે કરીએ તો થઈએ. અને નક્કી કરી નાખ્યું પ્રાગજી ભક્તે કે હવે તો છે ને મરણિયા થઈને આ જ્ઞાન સિદ્ધ કરવું જ છે. અને સન 1960થી એ પ્રાગજી ભક્ત તમામ પ્રલોભનોનો ત્યાગ કરીને પોતે જૂનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામીની સેવામાં મન કર્મ વચને એવી રીતે સમર્પિત થઈ ગયા. અને ત્યારે બધાને લાગ્યું કે ઉપનિષદ યુગના એ નચિકેતા અહીંયા પુનઃ અવતર્યા છે. કારણ કે એ પ્રકારની એમની જીવન ભાવના હતી, એ પ્રકારનો એમનો ભાવ હતો. અને એટલું જ નહીં, હવે આ લક્ષ્ય નક્કી કરી નાખ્યો. જો આપણે તે આવી રીતે સત્સંગમાં આવ્યા છીએ, ઘણા બધા વર્ષોથી સત્સંગ કરીએ છીએ, નક્કી પણ કર્યું છે કે મારે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે, મારે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી છે. પણ હવે એના માટે અનુવૃત્તિ પ્રમાણે તો રહેવું પડશે ને. એ જેમ ભગવાનને સંત કેમ એ પ્રમાણે કરવું તો પડશે ને. તો આજના દિવસે આ પ્રાગજી ભક્તનું જે પ્રાગટ્ય છે ને એમનો જ પ્રસંગ આપણે જોઈ લઈએ. અને એમના જીવનમાં કેવી અનુવૃત્તિ હતી ને એ જ પાછા ભક્તિ માનતા હતા. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીની એકે એક અનુવૃત્તિ પ્રમાણે પ્રાગજી ભક્ત પોતે રહ્યા છે. આમ જો આદર્શ સાધક અને આદર્શ શિષ્ય કોને કહેવાય? પેલા આ પ્રશ્ન આપણે પૂછીએ આપણી જાતને. તો જે ગુરુની અનુવૃત્તિ પાળે ને એ જ સાચો શિષ્ય ને એ જ સાચો સાધક કહેવાય. અને એવા પ્રાગજી ભક્ત હતા. હવે આપણે આપણી જાતની અંતરદ્રષ્ટિ સાથે પૂછવાનું છે, સચ્ચાઈથી આપણે આ પ્રશ્નનો જવાબ પૂછવાનો છે કે ખરા અર્થની અંદર શું અમે આવી રીતે એ સાચા શિષ્ય અને સાચા સાધક છીએ? શું અમે આદર્શ શિષ્ય અમે કહેવાય? તો જ્યારે આપણે અનુવૃત્તિની વાત આવશે ને ત્યારે આપણને પાસે જવાબ નહીં આવે કે હું કંઈ બધી અનુવૃત્તિ કંઈ પાલન નથી કરતો. તો જો આપણે આદર્શ એ શિષ્યમાં કે સાચા સાધકમાં આપણું નામ ન આવે, એટલે આજના દિવસે આ પ્રાગટ્ય દિને આપણે સૌ કોઈએ એક સંકલ્પ સાથે ઊભું થવાનું છે કે આજે ભગતજી મહારાજનો જે પ્રાગટ્ય દિન છે, તો આ પ્રાગટ્ય દિન નિમિત્તે એ અમે અનુવૃત્તિ પ્રમાણે અમારા ગુરુ અને ભગવાન જે કહે છે એ સત્સંગ દીક્ષા પ્રમાણે એ અમે અમારું જીવન બનાવીએ. જે મહંત સ્વામી મહારાજને ગમે છે એ અમારા જીવનમાં અમે લાવવાનો પ્રયત્ન કરીએ. અને એટલે જ તેજો ગુણાતીતાનંદ સ્વામીની અનુવૃત્તિને ભક્તિ માનીને એ મનના બધા તર્કને તોડી મરોડીને પ્રાગજી ભક્ત હતા. એ પોતે ગુણાતીતાનંદ સ્વામીની દરેક આજ્ઞા પોતે અવિરત તત્પર પોતે કરતા રહેતા હતા. અને એમાં કોઈ પણ પ્રકારનો એમનો સમય જોયો નથી, અને સમયની કોઈ દિવસ વ્યવસ્થાએ જોઈ નથી. અને એટલે જ તે જો સ્વામીની મરજી પ્રમાણે દરેક પ્રકારની એ સેવામાં પોતે યાહોમ કર્યું. એ માન કે અપમાનની કંઈ પરવા નથી કરી. અને જો જ્યારે ભગવાનને સંતનો રાજીપો મેળવવો હોય ત્યારે આ વાત આપણે ધ્યાનમાં રાખવી. ઘણા બધા એવા સમય સંજોગો આવશે, ઘણી વખત માન અપમાનના પ્રસંગો પણ બનશે સત્સંગની અંદર, અને આપણને એવું લાગશે પણ ખરું. ઘણી બધી વખત વ્યવસ્થાની અંદર પણ આપણને અભાવ આવશે. પણ જો આપણે તો એક સત્પુરુષ અને ભગવાન આગળ દ્રષ્ટિ રાખવાની છે, એમને મારે કઈ રીતે રાજી કરવા, આ જ ભાવના સાથે આગળ વધવાનું છે. કારણ કે એ થવાનું જ છે, દરેકના જીવનમાં થવાનું છે. અહીંયા ભગવાનના અવતારોમાં પણ આ પ્રશ્ન થયેલો છે. એમને પણ માન અપમાનના પ્રસંગો આવ્યા છે. અરે ભક્તોના જીવનમાં તે આવા પ્રશ્નો આવ્યા છે. નરસિંહ મહેતાને શું સુખ હતું? શું મીરાબાઈને બધી પરિસ્થિતિ સાનુકૂળ હતી? શું પર્વતભાઈ એ દાદા ખાચરના જીવનમાં બધું સ્થિર જ હતું? અરે રામ ભગવાનમાંય સ્થિર નહોતું, શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં પણ સ્થિર નહોતું. એ તમે નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ હોય, એ બધાયના જીવનમાં પ્રશ્નો આવ્યા જ છે. પણ જો એ બધાય પ્રશ્નોમાં એમને એ ભગવાનનું કર્તૃત્વપણું માન્યું છે, ભગવાન જ કરતા હરતા છે ને, આ વિચાર એમને દ્રઢ કરેલો છે. તમે જો વાળંદની હોય કે દરજી હોય કે કડિયા હોય કે સુથાર હોય કે લુહાર હોય કે વહેરણિયા હોય, દરેક પ્રકારની સેવાઓ નાની કે મોટી એ દિવસ રાત એમને કરેલી. અને દિવસે તે પાછા આશ્રમભરી સેવા કરે, રાત્રે પાછું ગુણાતીતાનંદ સ્વામીની કથાનો સમય હોય તો પાછો એ સમયે કથાનો લાભ પણ લે. અને સ્વામી પોઢી જાય ને ત્યાં સુધી પાછા ગુણાતીતાનંદ સ્વામીને પગ દાબે. અને અડધી રાત્રે તે સ્વામી લઘુ કરવા પોતે ઉઠે ત્યારે સ્વામીનો હાથ ચાલે અને પાછું લઈ જાય, પાછું આસને પાછા લાવીને સુવરાવે, અને પછી માત્ર 1 કલાક પોતે સુવા જાય.
તો 24 કલાકમાંથી પોતે 1 કલાક સૂવાનું. તો જો આ આદર્શ સાધક કહેવાય, તો આપણે એવી સ્થિતિ સુધી પહોંચી શકીએ. હવે આપણે કંઈ 23 કલાક સેવા કરવાની જરૂર નથી, પણ ભલે આપણે 10-12 કલાક આપણે જે ધંધો વ્યવસાય નોકરી કરીએ છીએ એમાં સમય કાઢીને એ સમયસર રવિ સભા કે પરાસભા કે સમય આ ઉત્સવની અંદર કે પ્રાપ્તિનો વિચાર કે નિત્ય પૂજા કે પ્રદક્ષિણા કે દેવ દર્શન મંદિર દર્શન કરવા જઈએ, તો એ દરેક આજ્ઞાનું પાલન કરીએ તો એમાં આપણે એવી સ્થિતિ થઈ જ જાય. પણ જો આપણે કંઈ આજ્ઞાનું કંઈ પાલન કરવું નથી ને બસ મનમાં આવે એ પ્રમાણે કરવું છે, તો પછી આવી સ્થિતિ આપણે પહોંચી ન શકીએ, આજે નહીં ને આવતીકાલે નહીં. તો આપણે 2, 3, 5 જન્મો લેવા પડશે. સત્સંગમાં આવ્યા છીએ એટલે આપણને કસર તો ટળવાની જ છે, એવા સંજોગો ઊભા થવાના જ છે. પણ જો આ લેવલ આ પરાકાષ્ઠા સુધી પહોંચવું જ પડશે, કારણ કે શ્રીજી મહારાજે કીધું કે મારો કહેવાનો છે ને તલ માત્ર પણ મારે કસર રહેવા દેવી નથી. એટલે કસર તો કંઈ રહેવા દેશે જ નહીં. એટલે 2-5 જન્મે આપણને શુદ્ધ તો કરશે જ તે. અને જો સ્વામીની મરજીને એ જ એમનું જીવન હતું પ્રાગજી ભક્તનું. કેટલીક વખત તો છે ને ગુણાતીતાનંદ સ્વામીની મરજી પોતે અગાઉથી જાણી લે અને સેવામાં પાછા જોડાઈ જાય. હવેલીના તે કામમાં ગુણાતીતાનંદ સ્વામી માથે પણ એક સેવા હતી, એટલે સ્વામીને એમ થતું કે આ સેવા જો કોઈ ઉપાડી લે ને તો નિરાતે કથા વાર્તા થાય. અને ગુણાતીતાનંદ સ્વામી તો એ કથા વાર્તાના બહુ આગ્રહી હતા, અને કથા વાર્તાનું વ્યસન એમને પાડી દીધું બધા ભક્તો અને સંતોને. એટલે એમને મનમાં એવો વિચાર આવ્યો કે જો આ કોઈક મારું કામ સંભાળી લે ને તો આ કથા વાર્તા વિશેષ વધુ થોડીક થઈ શકે. એટલે આવું એમને મનમાં એવો વિચાર હતો. એટલે એક દિવસ તો પ્રાગજી ભક્તે કીધું કે સ્વામી આ તમારી જે સેવા રહીને હું સંભાળી લઈશ. અને સ્વામી ત્યારે બહુ રાજી થઈ ગયા અને કીધું કે પ્રાગજી તું મારો ખરો અંતર્યામી છો, પણ તારે માથે તો એવા 23 કલાકની સેવા, અને એમાંથી હું તને આ વધારેની સેવા કરીશ, તું કરીશ ક્યારે? 1 કલાક તો હવે માન ગોરખ આસનમાં તું સૂવે છો. ત્યારે પ્રાગજી ભક્તે હાથ જોડીને કીધું કે સ્વામી હું ગમે એમ કરીશ, પણ આપ રાજી થાવ. જો રાજી કરવાનો વિચાર, આપણે ભગવાન અને સંતને રાજી કરવાના છે. આ પ્રાગટ્ય દિન, આ ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો દ્વારા એ આપણે એક જ તે પ્રેરણા લેવાની છે કે આ જો શિષ્યોએ પોતાના ગુરુને જો આ તને મને એ જો એમના મનના ચૂરેચૂરા કરીને રાજી કરી શક્યા હોય, તો આપણે આપણા ગુરુને કેમ રાજી ન કરી શકીએ? આ જ મુખ્ય આપણે આ ગુણાતીત ગુરુ પરંપરામાંથી પ્રેરણા લેવાની છે. અને કઈ રીતે રાજી થાય ને એની દરરોજ વિચાર એક વખત કરવો. દરેક ક્રિયાની અંદર એ આપણે વિચાર કરવાનો છે કે આનાથી શું મહંત સ્વામી મહારાજ રાજી થશે કે નહીં થાય. તો જો પોતાની અનુવૃત્તિ પાળવાની આ પ્રાગજી ભક્તની તત્પરતા જોઈને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એમને વશ થઈ ગયા હતા. તો જો આપણે તે સત્પુરુષને વશ કરવા હોય તો આપણે આ કરી શકીએ. એક વખત સ્વામીએ છે ને એમને કીધું પ્રાગજી આમ 200 પાવડાને છે ને 500 ટોપલા ભેગા કરીને લઈને આવીને. હવે આટલા બધાય મંદિરમાં પાવડા કે ટોપલા હોય નહીં, એટલે ઘણા બધાએ સ્વામી સામે તર્ક કરવાના હતા. પણ જો પ્રાગજી ભક્તે તો કંઈ તર્ક સાંભળ્યા વગર એક પણ પ્રશ્ન સામે ન પૂછ્યો અને તરત તે પોતે દોડે છે. અને જે કાંઈ મળ્યા 10-12 પાવડા અને 50-60 ટોપલા હતા એ લઈને આવે છે. એટલે સ્વામીએ કીધું કે પાવડા ટોપલા લાવ્યો? એટલે પ્રાગજી ભક્ત હા સ્વામી તમે કીધું એ લાવ્યો. અને સ્વામી બહુ રાજી થઈ ગયા. ત્યારે ઘણા બધાએ કીધું કે સ્વામી પણ ગપ્પા મારે છે ને ચેલો પણ ગપ્પા મારે છે. આટલા બધાએ પાવડા અને ટોપલા મંદિરમાં છે જ ક્યાં? ત્યારે ભગતજી મહારાજે કીધું કે જુઓ સ્વામી તો છે ને સર્વજ્ઞ છે અને બધુંય જાણે છે. અને ખરેખર આ ભગવાન અને સંત રહ્યા ને એ તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી. હવે ઈસકે હાથ મેં દોરી એ તો ક્યાં છુપાય? કાંઈ છુપાઈ ન શકો. એના હાથમાં જ દોરી છે, એ બધુંય જાણે છે. પણ જો આપણને મનાતું નથી ને એટલે આપણને ખરેખરો આનંદ આવતો નથી અને ભગવાનના કર્તૃત્વમાં આપણને વિશ્વાસ નથી આવતો, વિશ્વાસ લાગે છે. તો એનું કારણ એ જ છે. પણ અહીંયા એ જ વાત કરી ભગતજી મહારાજે બધુંય જાણે છે અને મંદિરમાં કેટલા પાવડા ને કેટલા ટોપલા છે. પણ મારે તો છે ને એમનું વચન એ અદ્ધર ઝીલું છે, હેઠું પડવા દેવું નથી. જો આ વિચાર સાથે પોતે એ આધ્યાત્મિક માર્ગની અંદર પોતે સાધના કરતા હતા. થોડા દિવસો પછી બીજો એક પ્રસંગ એવો બન્યો
ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, પ્રાગજી, ગિરનારને તો અહીંયા બોલાવી લાવીને, બિચારો કેટલાય બધા સમયથી તપ કરે છે, તો આજે એનું હે ને કલ્યાણ કરવું છે. અને પ્રાગજી ભક્ત તો તરત તે પોતે ઊભા થાય છે અને દોડે છે ગિરનારને બોલાવવા માટે. તો ઘણા બધાએ કટાક્ષમાં હસતા હસતા કીધું કે પ્રાગજીમાં તો અક્કલ જ ક્યાં છે, ગુરુ તો કહે પણ વચન પાળવામાં પણ થોડોક વિવેક જોઈએ ને. ત્યારે પ્રાગજી ભક્તે કીધું, જો હું તો ગિરનારને માથું અડાડીને કહીશ કે સ્વામી તને બોલાવેશ, તો જો એ સ્વામીની અનુવૃત્તિ એ સાચવી ગણાય છે. બાકી ગિરનાર ન આવે તો એને જોવાનું, મારે નહીં જોવાનું. મારે તો બસ ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવા. જો આ રાજી આ વિચાર સાથે ભગતજી મહારાજ એ પોતે જીવતા હતા ને એટલે પોતે એવી બ્રાહ્મી સ્થિતિને અને ભગવાનનો એમને સાક્ષાત્કાર કર્યો હતો. અને ત્યારે બધાને સમજાઈ ગયું કે આ પ્રાગજી ભક્ત જે સમજી રહ્યા છે ને અને જે કરી રહ્યા છે ને એ સમજવા માટે આપણે ઘણા બધા પાછળ છીએ અને આ આપણે સમજવું પડશે. અને ખરેખર એ પોતે સમજતા એવું હતા એટલે આપણે કહીએ છીએ કે આદર્શ શિષ્ય કોને કહેવાય, એ સાધકમાં આદર્શ સાધક કોને કહેવાય, તો એ આ પ્રાગજી ભક્તનું નામ લેવાય છે. તો એમ નામ નથી લેવાતું, કારણ કે એમના જીવનની અંદર આ બધાય પ્રસંગો એ આ બધાય વણાયેલા છે, ગૂંથાયેલા છે, એમના હૃદયની અંદર એમને આત્મસાત કરેલા છે. ત્યારે આપણે કહી શકીએ આ ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરીને પોતે એવી બ્રાહ્મી સ્થિતિને પણ પ્રાપ્ત કરી અને ત્રણેય અવસ્થા સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિ એમાં ભગવાનની મૂર્તિનું અખંડ પોતે ચિંતવન થતું. પણ હવે એમને નક્કી કરીને રાખેલું હતું. જો એ ભગતજી મહારાજનો આપણે આભાર શા માટે માનવો જોઈએ, પોતે ગૃહસ્થ હતા છતાં પણ તમે જો શાસ્ત્રીજી મહારાજે એમનો સમાગમ કરેલો છે, એમ નામ તો કર્યો ન હોય, પણ આ ભગતજી મહારાજે ભગવાનનો સાક્ષાત્કાર એમને ગુણાતીતાનંદ સ્વામી થકી થયેલો હતો. એટલે હવે એમને નક્કી કરીને રાખેલું હતું કે આ મૂળ અનાદિ અક્ષર મૂર્તિ એ ભગવાનને રહેવાનું ધામ એ આ ગુણાતીતાનંદ સ્વામી છે. અને એ જ બ્રહ્મ, અક્ષર બ્રહ્મ એ આપણને પરબ્રહ્મ સુધી લઈ જાય છે. તો જો એમને ગાંઠ વાળી દીધી અને ઘણા બધા એ દ્વેષીઓ વચ્ચે, ઘણી બધી ઉપાધિઓ વચ્ચે પણ એમને નક્કી કરીને રાખેલું કે મારે અક્ષર બ્રહ્મનો ઉદ્ઘોષ કરવો છે. એટલે એમને તો કમર કસી ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે રહેવા દે, બહુ ઉપાધિ થશે, બહુ દ્વેષીઓ તને કંદડશે, હેરાન કરશે. પણ જો ભગતજી મહારાજ કે જે થવું એ તે થાય, પણ આ સિદ્ધાંતને આ વાત રહીને એ તો જગ જાહેર કરવી જ છે. અને એટલું જ નહીં, એમાં પણ ગુણાતીતાનંદ સ્વામી એ પોતે રહેતા અને અક્ષર બ્રહ્મ તરીકે. પણ જો એ ક્યારે ખ્યાલ આવે, કારણ કે ભગતજી મહારાજની પણ સત્પુરુષ તરીકેની ઓળખાણ એ શ્રીજી મહારાજે પોતે કરાવેલી છે. વરતાલના તે કોઠારી હતા ગોવર્ધનભાઈ એમનું નામ, હવે એમના ભત્રીજા ગિરધરભાઈ પોતે આમ કહેવાય ને કે ઉત્તમ કોટીના મુમુક્ષુ હતા. ધર્મ નિયમ પાક્કા પાયે પાળે અને અખંડ ભગવાનની મૂર્તિનું પોતે સ્મરણ કર્યા રાખે. એટલે ભગવાનને મળેલા એ સત્પુરુષ શોધીને એમના દ્વારા મુક્તિ પ્રાપ્ત કરવાની એમની ઝંખના હતી જ તે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના ગઢડા હોય, જુનાગઢ હોય, અમદાવાદ કે ભુજ હોય, ત્યાં મંદિરોમાં જે ધુરંધર સંતો એ બધાય સદગુરો બધાય એમની પાસે જાય અને પોતે જે ઈચ્છા હતી, પોતાની જે ઝંખના હતી એ તૃપ્ત કરવાનો સતત પોતે પ્રયાસ કરે. એ ગઢડાના માના ભગત હોય, જુનાગઢમાં સ્વામી બાલ મુકુંદાસજી હોય, એ મહાપુરુષ દાસજી હોય કે રઘુવીરજી ચરણજી હોય કે અમદાવાદના સ્વામી નિર્ગુણદાસજી હોય, એ આત્માને અખંડ દેખતા એવા ભુજના સ્વામી એ અચુંત્યા દાસજી હોય. તો એમની પાસે પોતે મહિનાઓ સુધી બધી જગ્યાએ રોકાય અને સમાગમ કરે. કયા ઉદ્દેશથી? કે મારે એ ભગવાનનો સાક્ષાત્કાર કરવો છે. સત્પુરુષ પોતે શોધવા માટે આવી રીતે બધે જાય, પણ ક્યાંય ભગવાનનો સાક્ષાત્કાર કરાવે એવા ભગવાનના પ્રગટ સ્વરૂપ સમાન એ સત્પુરુષનું એમને ધાણ મળ્યું નહીં. એમને કાંઈ પણ પ્રકારનું એવું એક હિન્ટ કયો કે કડી કયો કાંઈ મળ્યું જ નહીં. અને ચારેય તરફ ઘૂમીને નિરાશ થયેલા ગિરધરભાઈ પોતે પાછા છે ને વરતાલ આવ્યા અને ગોવર્ધનભાઈની ઈચ્છા મુજબ થોડા સમય સુધી કોઠારમાં પોતે સેવા કરી. પરંતુ એમની જે સાચા સત્પુરુષ શોધવાની જે ઝંખના હતી, જે ઈચ્છા હતી ને, એ એમને એ ઠામ થવા દેતી નહોતી અને એકઈ જગ્યાએ સ્થિર નહોતી થવા દેતી. એટલે એમને લાગ્યું
કે હવે તો છે ને ભગવાનના શરણે જઈએ અને એવા સત્પુરુષ પ્રાપ્ત થાય એ માટે આપણે પ્રાર્થના એમની સમક્ષ જ કરીએ. હવે આની સિવાય એમની પાસે બીજી કોઈ ઉપાય હતી નહીં, બીજો કાંઈ એવો ઈલાજ પણ બચ્યો નહોતો. એટલે વડતાલની અંદર એ ભગવાન સ્વામિનારાયણના હસ્તે પ્રતિષ્ઠિત થયેલ અને એમના તે એક સ્વરૂપ સમાન હરિકૃષ્ણ મહારાજ સમક્ષ એક પગે ઊભા રહ્યા ગિરધરભાઈ. જો ખપ અને મુમુક્ષુતા હોય તો આવું તપ વ્રત ને જપ થાય. અને પોતે એવી રીતે એક પગે ઊભા રહીને માળા પોતે ફેરવવાની શરૂઆત કરી અને એમની શ્રદ્ધાથી એ હરિકૃષ્ણ મહારાજે મૂર્તિમાંથી પ્રગટ થઈને એમને દર્શન આપ્યા. અને પોતે આ તો હર્ષપુલિત થઈ જાય છે ગિરધરભાઈ. અને જે એમને ઝંખના હતી કે જેના માટે બધી જગ્યાએ પોતે એ ઘૂમતા હતા, સમાગમ કરતા હતા, સત્પુરુષને પોતે એ શોધવા હતા. એટલે આ ગિરધરભાઈએ પ્રાર્થના કરી કે મહારાજ આપની મૂર્તિનો અખંડ સુખ આવે અને હૃદયમાં આપ અખંડ બિરાજો ને એવી સ્થિતિ મન કરી દો. અને એમની આવી અલૌકિક જે માગણીથી શ્રીજી મહારાજ તો પ્રસન્ન થઈને કહે છે કે એવી સ્થિતિ તો છે ને એવા અમારા પરમ એકાંતિક સત્પુરુષ એ સેવન તો જ થાય. અને એવા પરમ એકાંતિક સત્પુરુષ અત્યારે વર્તમાન કાળે એ પ્રાગજી ભક્ત છે. તમે એને સેવો, એનો મન કર્મ વચને સમાગમ કરો એટલે એવી સ્થિતિ તમારી થઈ જશે. અને એવું કહીને શ્રીજી મહારાજ તો પોતે અંતર્ધાન થઈ ગયા. એટલે ગિરધરભાઈને આશ્ચર્ય થયું કે આ સ્વામિનારાયણ ભગવાને ખૂબ કૃપા કરીને મને પ્રત્યક્ષ દર્શન આપ્યા, આશીર્વાદ આપ્યા, પણ આ એકાંતિક સંત તરીકે કોઈ મોટા મોટા સદગુરુને બદલે આ બધા આ સાવ સામાન્ય દરજી પ્રાગજી ભક્ત મને બતાવ્યા, જે પોતે ગૃહસ્થ છે અને ત્યાગી પણ નથી, સાધુ પણ નથી, અને એટલું બધું કંઈ ભણેલા ગણેલા કે એવા શાસ્ત્રોક્ત રીતે પણ પોતે સિદ્ધ નથી થયેલા. એટલે ગિરધરભાઈનું તો મન કંઈ માનવા તૈયાર હતું નહીં. મહારાજે કીધું તોય તે આ પોતે માન્યા નહીં. અને ફરીથી એમને સાધના શરૂ કરી અને એક પગે ઊભા રહીને સતત એમને 1 મહિના સુધી એ હરિકૃષ્ણ મહારાજ સમક્ષ માળા ફેરવીને પ્રાર્થના કરી. અને એમની એ ભક્તિથી પુનઃ પ્રસન્ન થઈને શ્રીજી મહારાજે મૂર્તિમાં પ્રગટ થઈને દર્શન દીધા. હવે ગિરધરભાઈએ તો ફરી વખત એ જ પ્રાર્થના ઉચ્ચારી કે મહારાજ અખંડ દર્શન રહે ને સ્થિતિ થાય ને એવું કરી આપો અને પરમ એકાંતિક સત્પુરુષને તમે ઓળખાવો. તે શ્રીજી મહારાજ હસતા હસતા કીધું કે પરમ એકાંતિક સત્પુરુષ તો અત્યારે પ્રાગજી ભક્ત છે અને મારી મૂર્તિ અખંડ ધારે છે ને એવા એકાંતિક ધર્મ સિદ્ધ કરેલ છે ને બહુ મોટા પુરુષ છે. માટે વર્ણનું માન મૂકીને તું એને શરણે જશો ને તો જ શાંતિ થશે. એ મોટા પુરુષનો મન કર્મ વચને સમાગમ કરો. મેં આની પૂર્વે પહેલી વખત પણ આ જ કહ્યું હતું. અને એમ કહીને શ્રીજી મહારાજ તો અંતર્ધાન થઈ ગયા. અને ગિરધરભાઈ તો પોતે કૃત નિશ્ચય થઈ જઈશ અને નક્કી કરે છે કે હવે તો છે ને એ પ્રાગજી ભક્તને સંપૂર્ણ રીતે મારે રાજી કરી લેવાશે ને સેવી લેવાશે. અને બીજા જ દિવસની વહેલી સવારે આ ગિરધરભાઈ પ્રાગજી ભક્ત પાસે પહોંચી જાય છે. અને સીવતા સીવતા ભક્તોને કથા કરતાં કરતાં પ્રાગજી ભક્તે ગિરધરભાઈને આવકાર્યા. અને પ્રાગજી ભક્તે તો ગરડા પ્રથમ પ્રકરણનું 27મું વચનામૃત ગિરધરભાઈ પાસે જ વચાવ્યું. વાત કરી કે ગિરધરભાઈ એવા સત્પુરુષને લક્ષણે કરીને ઓળખી એમાં જો જીવ જડી દેશો ને તો એકાંતિક પદને પામશો. અને મહારાજે પણ એ જ આજ્ઞા કરી છે કે દેહાભિમાન રહિત ને વૈરાગ્ય યુક્ત ભગવાનનું અલ્પ વચન હોય ને તો એમાં ફેર પડે તો મહત વચનમાં ફેર પડ્યો એમ માનતા હોય એવા જે ભગવત ભક્ત મોટા સાધુ એ સંગાથે પોતાના જીવને જડી દેવો અને એના વચનમાં મન કર્મ વચને અને વર્તને જોડાઈ જવું. અને ગિરધરભાઈને લાગ્યું કે એમની આ સમગ્ર વૃત્તિઓ આમ જાણે આમ પ્રાગજી ભક્તમ જડાઈ ગઈ હોય. અને પરમ એકાંતિક વડવાનળ જેવા સત્પુરુષ વર્તમાન કાળે ભગતજી જ છે. અને એવા જ શ્રીજી મહારાજના વચનની પ્રતીતિ અને એમની થોડા તે સમયની અંદર એમને થઈ અને પોતે એમના યોગની અંદર આવી સ્થિતિ થઈ જાય. સભા તો પૂરી થઈ ગઈ. વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 27મું વચનામૃતનું નિરૂપણ ભગતજી મહારાજે કર્યું. અને આ ગિરધરભાઈને તે અંદર રહેલા જે પ્રશ્નો હતા એ બધાય પ્રશ્નોનું એ સમાધાન પણ કર્યું. પણ સભા પૂરી થઈ ગઈ. બધા ઊભા થઈને ચાલી નીકળ્યા. ત્યાં જ તે ગિરધરભાઈ ત્યાં આવ્યા અને પ્રાગજી ભક્તને સામું જોઈને બેસી રહ્યા અને એમના ચરણ પકડીને સ્તુતિ કરી કે મને આપનો બનાવીને એકાંતિક સ્થિતિ કરાવો.
અને પ્રાગજી ભક્તે તો મંદ એ સ્મિત કરીને આશીર્વાદ આપ્યા અને પછી તો મન કર્મ વચને પ્રાગજી ભક્તમાં જોડાઈ ગયા ગિરધરભાઈ. અને થોડા જ દિવસોની અંદર એ ગિરધરભાઈ અદ્ભુતાનંદ સ્વામી પાસે દીક્ષા લઈને સ્વામી વિજ્ઞાનદાસજી પણ બને છે. અને જીવનના છેલ્લા શ્વાસ સુધી એ પ્રાગજી ભક્તના એ પોતે દીવાના બનીને એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરીને પોતે રહ્યા છે. જે એમનો ધ્યેય હતો, જે એમની ઝંખના હતી, એ ઝંખના પૂરી થાય છે. અને જો પોતાના ભત્રીજાનું તે આ રીતે એ આમૂલ જે આધ્યાત્મિક જે પરિવર્તન જોયું ને, એ વિચક્ષણ ગોવર્ધનભાઈ પણ પ્રાગજી ભક્ત પ્રત્યે એ પોતે અહોભાવથી છલકાઈ ઉઠ્યા. તો જો આ રીતે એ ખરા અર્થની અંદર એ જ ગુણાતીતાનંદ સ્વામી એ ભગતજી મહારાજમાં પોતે વિચરણ કરતા હતા. અને એ જ ગુણાતીત ગુરુ પરંપરાના જીવનમાં આપણને જોવા મળશે. અને વર્તમાન કાળે એ જ ગુણાતીતાનંદ સ્વામી, એ જ અક્ષર, એ જ બ્રહ્મ, એ આપણને મહંત સ્વામી મહારાજના અંદર આપણને જોવા મળે છે. જો સ્વરૂપ રહ્યું ને એ બદલાયણું છે, પણ વાત સાચી છે. ભલે મુખ બદલાયણું છે, પણ જે સુખ રહ્યું ને એ તો સમાન જ છે. અને જે કલ્યાણનો દોર જે ચાલુ છે એ અત્યારે પણ ચાલુ જ છે. એ આપણે સૌ કોઈએ એ સમજવાનો છે. અને એ જ ભગતજી મહારાજને એ મન કર્મ વચને એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પણ એ સેવ્યા હતા ને એવી સ્થિતિએ પોતે પહોંચ્યા હતા. અને એટલું જ નહીં, આ યજ્ઞ પુરુષે મન કર્મ વચને શાસ્ત્રીજી મહારાજે એ આ ભગતજી મહારાજને એવી જ રીતે સેવેલા જેવી રીતે ભગતજી મહારાજે એ ગુણાતીતાનંદ સ્વામીને મન કર્મ વચને સેવેલા. આપણે એક છેલ્લો એક પ્રસંગ જોઈને પૂરું કરીએ. આમ તો સ્વામિનારાયણ સંપ્રદાયની એક પ્રથા પ્રમાણે છે ને, સાધુઓના આમ દરેક મંડળના મુખ્ય સંત પાસે ભગવાન સ્વામિનારાયણના ચરણાવિંદની છાપ રહેતી. અને ભગવાન સ્વામિનારાયણે કૃપા કરીને ભક્તો પર રાજી થઈને વસ્ત્ર પર ને પોતાના ચરણોમાં કંકુ પગલાં પાડીને એ બધું દિવ્ય ચરણ છાપનું એક અનન્ય એક મહત્વ પણ ત્યારે હતું. અને સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીએ તે પોતાના મંડળની અંદર એ અનુગામી મુખ્ય સંત તરીકે છે ને યજ્ઞ પુરુષ દાસજીને આ શ્રીજી મહારાજના ચરણાવિંદની છાપ આપેલી. અને વિજ્ઞાનાનંદ સ્વામી પાસે એવી એક વધારાની ચરણાવિંદની છાપ પણ હતી. તો એમણે પોતાના ધામ ગમન પૂર્વે સાધુ એ રામ રતનદાસજીને પણ આપેલી એક ચરણાવિંદ. પણ એ ચરણાવિંદ થોડાક છે ને ઝાંખા હતા. એટલે એમની નજર તો આ યજ્ઞ પુરુષ દાસજી પાસે સારા ચરણાવિંદની જે છાપ હતી એમના ઉપર રહેતી. એટલે રામ રતનદાસજીને ખબર પડી કે આ યજ્ઞ પુરુષ દાસજી પાસેથી આપણે ચરણાવિંદ મેળવવાની ચાવી રહીને ભગતજી મહારાજ પાસે છે. આપણે ભગતજી મહારાજને વાત કરશું ને તો એ ચરણાવિંદ મળશે. અને ભગતજી મહારાજ પાસે આવીને કીધું કે જો આપ મને છે ને આ ચરણાવિંદની જોડ યજ્ઞ પુરુષ દાસજી પાસે બદલાવી આપો. એ થોડોક વાર્તાલાપની અંદર ભગતજીને લાગ્યું કે આ સાધુ તો જિદ્દી સ્વભાવના છે અને કાંઈ કોઈ વાત કંઈ માનશે નહીં. એટલે એમને સરળ સ્વભાવના યજ્ઞ પુરુષ દાસજીને કહેવાનું થોડુંક વધુ યોગ્ય લાગ્યું. અને એમને લાગ્યું કે એ મારી આજ્ઞાનું પાલન કરશે. અને યજ્ઞ પુરુષ દાસજીને બોલાવીને એમને પૂછ્યું કે આ મારું વચન તમે પાળશો અને મન તેમ રાજી કરશો? જો જ્યારે આ પ્રશ્ન ભગવાન અને સત્પુરુષ જ્યારે પૂછે ને ત્યારે આપણી પાસે આનો જવાબ હોતો નથી. આપણે આયા રાખીએ પણ પછી આપણે પાલન કરતા નથી. બસ એ જ સાધનામાં મુખ્ય મોટામાં મોટી ખામી છે. દરેક આજ્ઞાનું જ્યારે પાલન થાય ને ત્યારે જ તે મોટા પુરુષ અંતરથી રાજી થાય છે. બાકી મનના ઘોડા આપણે ચલાવીએ અને આપણી રીતને બધું કરીએ તો એમ ભગવાનને સત્પુરુષનો રાજીપો ન પ્રાપ્ત કરીએ. પણ અહીંયા વાત કરી એટલે તરત તે યજ્ઞ પુરુષ દાસજીએ હાથ જોડીને કીધું કે આપ જે કહેશો એમ હું કરીશ. અને ભગતજી મહારાજે રામ રતનદાસને તેડાવીને કીધું કે તમે જેમ રાજી થાવ ને એમ કરવું. બોલો કેમ રાજી થશો? રામ રતનદાસને લાગ્યું કે આ યજ્ઞ પુરુષ દાસજી સાથે આ ચરણાવિંદ બદલવાને બદલે એમની પાસે જ લઈ લઈએ, એ જ ઉત્તમમાં ઉત્તમ છે. એટલે એમણે શું કીધું, મારે તો આ યજ્ઞ પુરુષ દાસજી પાસે છે ને ચરણાવિંદની જોડ છે એ મારે જોઈએ છે. જો તમે અપાવો તો હું રાજી થઈશ. હવે આ રામ રતનદાસની આ નવી માંગણી જોઈને ભગતજી મહારાજને થોડીક શોભ થયો. કારણ કે મંડળના મુખ્ય સંત યજ્ઞ પુરુષ દાસજી પાસે જો ચરણાવિંદ લઈ લેવાને એ યોગ્ય ન કહેવાય. અને આ રામ રતનદાસ પોતે લોભી અને સ્વાર્થી સ્વભાવના. અને એ જોઈને ભગતજી મહારાજ પોતે ઉદાસ થઈ ગયા. એટલે યજ્ઞ પુરુષ દાસજી એમને કીધું કે જો આ તમે ઉદાસ ન થાવ, જેમ તમારી ઈચ્છા હશે ને એમ હું કરીશ.
એટલે ભગતજી મહારાજે જ કીધું કે આ રામ રતનદાસ તો ચરણાવિંદની છાપ બદલવાને બદલે આખી છાપ માગે છે. તે યજ્ઞ પુરુષ દાસજી કહે કે આપ રાજી થતા હોય તો આખી જોડ હું આપી દઉં અને આપ જેમ આજ્ઞા કરશો એમ હું કરીશ. તો જો આ ગુરુના વચન પ્રમાણે આ યજ્ઞ પુરુષ દાસજી શાસ્ત્રીજી મહારાજ પોતે રહ્યા છે. ત્યારે પોતે એવી એકાંતિક સ્થિતિ પોતે પ્રાપ્ત કરેલી છે. અને ભગતજીએ તો રામ રતનદાસને કીધું કે તમે જો રાજી થાવ ને એમ જ કરવું છે. અને ગુરુ વચન સત્ય કરવા માટે યજ્ઞ પુરુષ દાસજીએ તો તરત તે ચરણાવિંદની છાપ આ રામ રતનદાસને આપી દે છે. અને ભગતજીએ આ યજ્ઞ પુરુષ દાસજીની જે સરળતા હતી, જે ત્યાગ વૃત્તિ હતી, એ જે રાજી કરવાની જે તમન્ના હતી ને, એ જોઈને પોતે રાજી થઈ ગયા. હવે આ વાત અહીંયા પૂરી નથી થતી. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજને આ અંગે જાણ થઈને એટલે એમને ભગતજી મહારાજને ઠપકો આપ્યો કે તમે આ યજ્ઞ પુરુષ પાસેથી આ ચરણાવિંદ રામ રતનદાસને અપાવ્યા તે બરોબર ન કર્યું. તમે કાંઈ વ્યવહાર નથી સમજતા. કારણ કે વિજ્ઞાનંદ સ્વામીનું મંડળ ચલાવનારને આ ચરણાવિંદની જરૂર પડે. અને જો ચરણાવિંદ હોય ને તો જ બીજા સાધુ એમની ભેગા રહે, બાકી ન રહે. આ નિયમ છે. અને ત્યારે ભગતજી મહારાજ તો દિવ્ય ભાવમાં આવી જાય છે અને કહે છે કે આ ચરણાવિંદના પાડનારા શ્રીજી મહારાજ એને હું આપીશ. એટલે ઘણા સાધુ એમની પાસે રહેશે, એટલે તેની તમે બહુ ચિંતા ન કરતા. હવે આચાર્ય મહારાજ તો આવું સાંભળ્યું ને એટલે થોડુંક બોલવામાં વિવેક ચૂક્યા હતા. એટલે તરત પોતે વિનમ્ર ભાવે કીધું કે જો તમે બહુ મોટા છો અને મહારાજ આપને વશ છે, એટલે તમે જે કર્યું ને એ બરોબર કર્યું. અને એવા જ એક અન્ય પ્રસંગે તે જ્યારે યજ્ઞ પુરુષ દાસજી ઉપર ખૂબ પ્રસન્ન થઈને ભગતજી મહારાજે એમના મસ્તક ઉપર આશીર્વાદ રૂપે 2 હાથ મૂક્યા. તે એક ગૃહસ્થ હરિભક્ત ત્યાં હાજર હતા, એમને આ યોગ્ય ન લાગ્યું. એટલે એમને ભગતજી મહારાજને કહી દીધું તમે તો ગૃહસ્થ છો, તમારાથી સાધુ માથે હાથ કેમ મુકાય? અને ભગતજી મહારાજ ત્યારે દિવ્ય ભાવમાં આવીને કીધું કે હાથ મેં નથી મૂક્યા, સાક્ષાત સહજાનંદ સ્વામીએ મૂક્યા છે. તો જો ભગતજીની એ પર ભાવની જે વાણી સાંભળીને પછી તો એ હરિભક્ત કંઈ બોલતા નથી, સ્તબ્ધ થઈ જાય. પણ એમને લાગ્યું કે ભગતજી પણ અલૌકિક છે અને એમની કૃપાના પરમ જે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસજી એ પણ સાચે જ અલૌકિક છે. અને એ સુખ એ ભગતજી મહારાજનું એ પ્રાગજી આ જે બ્રહ્મ સ્વરૂપ એ શાસ્ત્રીજી મહારાજ યજ્ઞ પુરુષ દાસજી પોતે લેતા અને એવી સ્થિતિને એ પણ પોતે પ્રાપ્ત એ કરી શક્યા. તો જો ખરા અર્થની અંદર ઘણા બધા પાછું પછી તે કાંઈ નવું કામ એ નવું શરૂ થઈ જાય. ભગતજી મહારાજ પછી આ યજ્ઞ પુરુષ દાસજીએ તો પોતે એ આ ભગતજી મહારાજને ગુરુ તરીકે સ્વીકાર્યા ને તો કેટલા બધા વિરોધો, કેટલા બધા તિરસ્કારો એમને સહન કર્યા છે. આંગળીને વેઢે ગણે એટલા સંતો, કોઈ પણ પ્રકારની એ સગવડતા નહીં. પણ જો એમને નક્કી હતું કે આ ભગવાન સ્વામિનારાયણનો હૃદયગત સિદ્ધાંત છે અને આ સિદ્ધાંત આપણે બધાઈને કહેવો છે. આના માટે જેમ જે પરિસ્થિતિ થાય એ ભલે થતી, પણ પ્રવર્તાવો છે. અને ઘણા બધા ભગતજી મહારાજે આ યજ્ઞ પુરુષ દાસજી માટે એવા શબ્દો ઉચ્ચાર્યા છે કે મારો કોડીલો લાલ, સૌના અંતર સાફ કરવાની સાવરણી. તો જો એક કૃપા પાત્ર યજ્ઞ પુરુષ દાસજી અને શાસ્ત્રીજી મહારાજનો મહિમાય તે એમને ઘણી બધી વખત સભાની અંદર એ ગાયેલો છે. અને વિક્રમ સંવંત એ 1954 અને કાર્તિક સુદ 13નો દિવસ અને તારીખ હતી 7/11/1897. અને મહુવામાં ભગતજી મહારાજે એ પછી તો પોતાની એક દેહ લીલા પોતે સંકેલી લીધી. પણ ખરા અર્થની અંદર એ 68 વર્ષ 7 માસ 18 દિવસ એ જે સત્સંગની અંદર અને જે એ ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવાની જે એમને તમન્ના હતી, જે ઝંખના હતી, જે ઈચ્છા હતી, જે ધ્યેય હતો, જે ગોલ હતો ને, એ આપણા જીવનની અંદર આજના દિવસે એ આપણે પ્રાગટ્ય કરવાનો છે, આપણે જગાડવાનો છે, આપણી જ્યોત પ્રગટાવવાની છે. જેમ આજના દિવસે ફાગણ સુદ પૂનમના દિવસે જેમ ભગતજી મહારાજનો એ પોતે જન્મ થયો પ્રાગટ્ય દિન તરીકે ઉજવીએ છીએ, તો એવી જ રીતે આજે આપણે પણ આપણા જીવનની અંદર એ આ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે, આ એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે, એ આવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આપણે આપણા ગુરુને રાજી કરવા માટે, આપણા ભગવાનને પામવા માટે, એ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવા માટે
એ આપણે સત્પુરુષની દરેક આજ્ઞાનું પાલન કરીએ અને દરેક નિયમોનું પણ આપણા જીવનની અંદર અનેરું મહત્ત્વ સાથે આપણે આગળ વધીએ અને આજ્ઞા અને ઉપાસના સાથે એ આપણે રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.